ભરૂચના 2000 વર્ષ જૂના વૈશ્વિક વ્યાપારના પુરાવા રાયચંદ દીપચંદ લાઇબ્રેરીમાં ઐતિહાસિક તકતીનું અનાવરણ। ઐતિહાસિક શહેર ભરૂચની શાન સમાન સૌથી જૂની રાયચંદ દીપચંદ લાઇબ્રેરી ખાતે એક ગૌરવપૂર્ણ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી। આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ ઇતિહાસકાર ડોક્ટર કેનેથ એક્સ રોબિન્સ અને અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ બંદરના પ્રાચીન વૈશ્વિક સંબંધોને ઉજાગર કરતી એક ઐતિહાસિક તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મૂકવામાં આવેલ તકતીમાં ઇતિહાસના એ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે જેમાં ભરૂચ 2000 વર્ષ પૂર્વેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું। ખાસ કરીને યહૂદી સમુદાયના વેપારીઓ માટે આ બંદર અત્યંત મહત્વનું રહ્યું છે। તાજેતરમાં ઇજિપ્તના કૈરો સ્થિત સિનાગોગમાંથી મળી આવેલા 12મી સદીના દસ્તાવેજી પુરાવાઓ આ વાતની પુષ્ટિ કરે છે કે ભારતીય વેપારમાં ભરૂચની ભૂમિકા કેન્દ્રીય હતી। ઐતિહાસિક પુરાવાઓ અનુસાર મોરોક્કન યહૂદી અબુ ઝિકરીએ દરિયાઈ ચાંચિયાઓના હુમલા સમયે ભરૂચમાં આશ્રય લીધો હતો। તે જ રીતે યિશાક અલ નફુસી નામના વેપારીએ ભરૂચથી જુવાર, લોખંડ અને કાપડની નિકાસ કરી હતી, જ્યારે હૈફુમ બી નેતંદે ભરૂચથી એડન સુધી કાપડના જથ્થા મોકલ્યા હોવાના નોંધપાત્ર ઉલ્લેખો મળે છે। મૂસાના પુત્રો યહૂદા અને હારૂનના પણ ભરૂચ સાથેના વેપારી પ્રવાસના સંદર્ભો ઇતિહાસમાં અંકિત છે। વર્ષ 2026માં યહૂદી અમેરિકન સોસાયટી ફોર હિસ્ટોરિક પ્રિઝર્વેશનના પ્રમુખ જેરી ક્લિંગર અને ડોક્ટર કેનેથ એક્સ રોબિન્સ દ્વારા પ્રસ્તુત આ તકતી ભરૂચના ભવ્ય વ્યાપારી વારસાની વિશ્વ ફલક પર યાદ અપાવશે। આ કાર્યક્રમ દ્વારા ભરૂચના પ્રાચીન બંદર અને યહૂદી સંસ્કૃતિ વચ્ચેના અતૂટ સંબંધોને ફરી એકવાર જીવંત કરવામાં આવ્યા છે। આજનો દિવસ ભરૂચ માટે ઘણા ગૌરવનો દિવસ છે, કારણ કે આશરે લગભગ 2000 વર્ષ પહેલાં યહૂદી જે છે, જ્યુસ લોકો જે ભરૂચ બંદરે ઉતર્યા હતા, તેનો એક પુરાવો આપણે ઇજિપ્તના કેરોના મ્યુઝિયમમાંથી મળી આવ્યો છે, જે ભરૂચમાં કદાચ કોઈને ખબર નહીં હોય। અચ્છા, એનું જે એક પ્લેક બનાવ્યું છે, જે હિસ્ટોરિયન છે મિસ્ટર કેનેથ, જે યુએસથી આવેલા છે, એ આ લઈને આવ્યા છે અને એનું અનાવરણ આજે ભરૂચની હિસ્ટોરિકલ અને હેરિટેજ લાઇબ્રેરી રાયચંદ દીપચંદ લાઇબ્રેરીમાં અમે આજે એનું અનાવરણ કર્યું છે। આ ઘણો જૂનો ઇતિહાસ છે ભરૂચનો, અને આ અગત્યની વાત એ છે કે આખો આનો સંદર્ભ ઇજિપ્તમાંથી મળી આવ્યો ભરૂચ વિશે। તે વખતે ભરૂચમાંથી આ લોકો આયર્ન અને ટેક્સટાઇલ એનું ઇમ્પોર્ટ કરતા હતા યહૂદી લોકો, અને એના પછીથી એ લોકો એડનમાં વેચતા હતા। એ આખો અહીંયા પ્લેકમાં આપણે દર્શાવ્યું છે, એટલે એનો બી એક ફોટો આપણે લઈ લઈએ, અને આ ખરેખર ભરૂચવાસીઓ જાણવાની વાત છે।